તો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે હવે છેલ્લે લાસ્ટમાં એન્ટ્રોપી વિશેનો ખ્યાલ લીધો. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ કહેવાય. એમાં કોઈપણ જગ્યાએ એન્ટ્રોપીનો જે કુલ ફેરફાર છે એ કુલ ફેરફાર પ્રણાલીમાં અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતા ફેરફારના બેઝિક સરવાળા બરાબર પ્રાપ્ત થતો હોય છે. જો એનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય એટલે કે ડેલ્ટા એસનું મૂલ્ય ગ્રેટર ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થાય, સ્વયંસ્ફુરિત થાય. જો ડેલ્ટા એસ લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે ન થાય એટલે કે બિન સ્વયંસ્ફુરિત થતી હોય છે. અને ડેલ્ટા એસ ઇક્વલ 0 થાય તો પ્રક્રિયામાં હંમેશા સંતુલન સ્થિતિ ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે. હવે આપણે વાત કરવી છે કે ભાઈ જે પ્રક્રિયાની અંદર ભાગ લેતા પ્રક્રિયકો છે અને ઉત્પન્ન થતી લીપજ, તો એ વખતે એમની જે મુક્ત ઉર્જામાં જે ફેરફાર થાય છે તો એ મુક્ત ઉર્જા વિશેનો અભ્યાસ તો ગિબ્સ નામના વૈજ્ઞાનિકે કર્યો. એટલે એના ઉપરથી એને ગિબ્સ મુક્ત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. એ ગિબ્સ મુક્ત ઉર્જાને આપણે કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે. બરાબર. એનો આપણે સંબંધ સ્થાપિત કરવાનો છે તો એન્ટ્રોપી, એન્થાલ્પી અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ વિશેનો ખ્યાલ લેવાનો છે. અને એની ઉપર આધારિત જે આપણા કોયડા નંબર જે આપેલા છે 3 છેલ્લા, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં કે ભાઈ મુક્ત ઉર્જા જે છે, બરાબર, તો એ પ્રક્રિયાની ગિબ્સ જે ઉત્પન્ન થતી મુક્ત ઉર્જા જે છે એનું મૂલ્ય એટલે કે એને ગાણિતિક સ્વરૂપે એન્થાલ્પી અને એન્ટ્રોપી વચ્ચેનો સંબંધ તો H-TS વડે દર્શાવવામાં આવેલો છે. કે ગિબ્સ મુક્ત ઉર્જા એનો એન્થાલ્પી અને એન્ટ્રોપી સાથેનો જે સંબંધ છે એ ગાણિતિક સ્વરૂપમાં G બરાબર H-TS વડે એને દર્શાવવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો કે 3 અવસ્થા વિધેયો વચ્ચેનો સંબંધ મળે છે. બરાબર. G, H અને S વચ્ચેનો સંબંધ મળે છે. હવે પ્રણાલીની અંદર જે ફેરફારો થાય, બરાબર, તો એ ફેરફારો પ્રમાણે પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ ડેલ્ટા T ઇન્ટુ S કહેવાય છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યાં T બરાબર તો તાપમાન હંમેશા આપણે કેવું લઈએ છીએ? અચળ લઈએ છીએ. કે કોઈપણ પ્રક્રિયાનું તાપમાન અને દબાણ હંમેશા અચળ હોય છે થર્મોડાયનેમિક્સના સિદ્ધાંત પ્રમાણે. તો ધેરફોર ડેલ્ટા G બરાબર તો ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S સમીકરણ નંબર 1 વડે આપણે એને દર્શાવીશું. બરાબર. તો અહીંયા આપણને શું મળે છે કે ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S આ સમીકરણ નંબર 1 ઉપરથી, તો 1 ઉપરથી આપણે 3 વિધાનો કહી શકીએ કે જો ડેલ્ટા S ગ્રેટર ધેન 0 હોય, બરાબર, ડેલ્ટા S કેવો હોય? ગ્રેટર ધેન 0, તો ડેલ્ટા G, ચલો ડેલ્ટા G કેવો મળશે? તો ડેલ્ટા S ગ્રેટર ધેન 0 હોય તો ડેલ્ટા G આપણને કેવો મળશે? તો લેસ ધેન 0 મળશે. કેમ કે ડેલ્ટા Hનું મૂલ્ય ડેલ્ટા S કરતાં કેવું હોય? લેસ ધેન હોય છે. બરાબર. એટલે ડેલ્ટા Sનું મૂલ્ય જેટલું વધારે હોય એટલે માઇનસ T ડેલ્ટા S ઊંચો ઋણ થશે. એના પરિણામે આપણને અહીંયા જે ડેલ્ટા Gનું મૂલ્ય છે એ લેસ ધેન 0 મળે. તો એના આધારે એવું કહી શકીએ કે ભાઈ પ્રક્રિયા આપમેળે થાય છે. બરાબર. બીજું વિધાન કે જો ડેલ્ટા S લેસ ધેન 0 હોય તો ડેલ્ટા G કેવો મળશે? તો G ગ્રેટર ધેન 0 મળશે. એટલે પ્રક્રિયા આપમેળે ન થાય એટલે કે થઈ શકતી નથી હોતી. અને જો ડેલ્ટા S ઇક્વલ 0 મળે તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ 0 થઈ જશે. બરાબર. તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા કેવી જોવા મળે? સંતુલન સ્થિતિમાં જોવા મળતી હોય છે. બરાબર.
એ જ રીતે અહીંયા તો બીજો એક સંબંધ મળે છે, બરાબર, કે જેમાં ગિબ્સ મુક્ત ઉર્જાનો તો સંતુલન અચળાંક સાથેનો સંબંધ, તો એ સંબંધ પણ આપણને તારવવાનો નથી, આપણે સીધો એપ્લાય કરવાનો છે. તો એ સંબંધ જે રીતે મળે છે તો એ સંબંધની વેલ્યુએશન થશે કે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર -RT ln K વડે દર્શાવવામાં આવે છે. આ એક સૂત્ર છે જ્યાં K એટલે સંતુલન અચળાંક કહેવાય છે, ડેલ્ટા G ડિગ્રી એટલે પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફાર તરીકે એને ઓળખવામાં આવે છે. તો એના આધારે ચલો સૂત્રમાં તો ડેલ્ટા G ડિગ્રી બરાબર આ નેચરલ લોગ છે. નેચરલ લોગ એટલે કયો આધાર આવે? ઈના આધાર ઉપર હોય. તો આપણે એને સાદા લોગમાં ફેરવવું હોય તો 2.303 વડે ગુણી દો RT log K, સમીકરણ નંબર 2 મળશે. બરાબર. આ સીધું ઈના આધાર ઉપરના લોગને સાદા લોગમાં કન્વર્ટ કરવું હોય તો 2.303 વડે તમે ગુણી દો એટલે સાદા લોગમાં કન્વર્ટ થઈ જશે. બરાબર. આ એક સૂત્ર છે. આ સૂત્ર ઉપરથી આપણે તો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર સંતુલન અચળાંક વચ્ચેના સંબંધનું સૂત્ર કહેવાય છે. હવે આમાંય પણ આપણને વિધાનો મળે છે. તો પહેલું વિધાન છે કે જો K greater than 1 તો ડેલ્ટા G ડિગ્રી લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થાય છે. પ્રક્રિયા આપમેળે થાય. બીજું વિધાન છે કે જો K લેસ ધેન 1 હોય તો ડેલ્ટા G ડિગ્રી ગ્રેટર ધેન 0 એટલે એનો અર્થ એમ થાય કે પ્રક્રિયા આપમેળે ન થાય. અને છેલ્લું વિધાન જો K ઇઝ ઇક્વલ 1 હોય તો ડેલ્ટા G ડિગ્રી ઇઝ ઇક્વલ 0 તો પ્રક્રિયા કેવી હોય? સંતુલન અવસ્થામાં જોવા મળે છે. બરાબર. તો આ વિધાનો આપણે એક એક માર્ક્સના પ્રશ્નની અંદર યાદ રાખવાના રહેશે. હવે આના ઉપર આધારિત તો આપણા બુકની અંદર તો ચોપડીમાં આપણને અહીંયા જે કોયડા નંબર 6.11, 6.12 અને 6.13 વિશેનો જે ખ્યાલ આપ્યો છે એનો સૌથી પહેલાં આપણે ઉલ્લેખ કરવાનો છે. તો પહેલો કોયડો લઈ લઈએ કે શું કહેવા માગે છે, ગણતરી કઈ રીતે કરવી. તો કોયડા નંબર 6.11. બરાબર. હવે 6.11નો કોયડો તો એમાં ઓક્સિજનમાંથી ઓઝોન બનાવવાની પ્રક્રિયા આપી છે 3/2 વડે ગુણીને. તો એમ કહે છે કે T બરાબર 298 કેલ્વિને આ પ્રક્રિયા જે છે એની માટે આપણે શું શોધવાનું છે? ડેલ્ટા G ડિગ્રી શોધવાનો છે. અને આ પ્રક્રિયાનો આપણને સંતુલન અચળાંક તો અચળ દબાણે તો કે આપણે સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા કે સંતુલન અચળાંક તો સાંદ્રતા પ્રમાણે Kc વડે પણ દર્શાવાય અને અચળ દબાણે એટલે કે વાયુરૂપી અવસ્થા હોય તો દબાણના સંદર્ભમાં Kb વડે પણ દર્શાવાય છે. તો અહીંયા Kbનું મૂલ્ય તમને આપી દીધું છે 2.47 10⁻29 અહીંયા મૂલ્ય આપી દીધું છે. ચલો હવે આપણે સાદુરૂપ આપવું છે અને R બરાબર ચલો R બરાબર કેટલો લઈશું? તો યાદ રાખો કે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. બરાબર. આટલું આપણે આરનું મૂલ્ય યાદ રાખવાનું છે. હવે અહીંયા ડેલ્ટા G ડિગ્રી શોધવાનું છે. તો આ પ્રક્રિયા માટે સમીકરણ થશે 2.303 RT log Kp. ચલો સાદરૂપ આપીએ -2.303 ગુણ્યા R એટલે 8.314 ગુણ્યા T 298 ગુણ્યા log કેટલો છે? 2.47 છે ને, અને 247 10⁻32 9 ને 10 31
બરાબર, 10⁻31. ધીમે ધીમે. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. કેલ્ક્યુલેશનમાં તો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ધેન ઇક્વલ, તો મૂલ્ય મળશે -5705.84 ગુણ્યા log, ચલો log 247 વત્તા log 10⁻31. બરાબર, સાદુરૂપ આપીએ -5705.84 કૌંસમાં, ચલો log 247, તો 247નો આપણે log શોધવો છે. તો એની માટે આપણે log ટેબલમાં, ચલો 24/7નો log કેટલો થશે? તો 24/7 3927, તો 2.3927 -31. 2.3927 -31 ધેન ઇક્વલ -57.84 ગુણ્યા -28.6073 ગુણ્યા 5705.84. તો આપણને મૂલ્ય કેટલું મળશે? તો અહીંયા મૂલ્ય મળે છે તો મૂલ્ય મળે છે, તો ગણતરી પ્રમાણે 16,304 જૂલ પ્રતિ મોલ. બરાબર, ડેલ્ટા જી ડિગ્રી બરાબર આટલું આપણને જૂલમાં મૂલ્ય પ્રાપ્ત થાય છે. બરાબર, તો 2.303 8.314 ગુણ્યા 298. બરાબર, 11 30 ને 31. એક જ મિનિટ, આપણે 24/7નો log જોઈએ ફરીથી. 24/7 3927 3 પોઈન્ટ, હા એટલે 2.3927 -31. હા બરાબર થઈ ગયું. તો 16,3000 જૂલ પ્રતિ મોલ આપણને પ્રાપ્ત થાય છે. ચલો નેક્સ્ટ, તો કોયડા નંબર 6.12. બરાબર, તો પ્રક્રિયા આપી છે 2 મોલ NH3 વત્તા CO2, તેમાંથી NH2 CO NH2 વત્તા H2. એની માટે તો T બરાબર 298 કેલ્વિને પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધવાનો કીધો છે. ડેલ્ટા જી ડિગ્રી -13.6 કિલો જૂલ પ્રતિ મોલ આપણને આપ્યું છે. તો ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય આપણે જૂલમાં કન્વર્ટ કરી નાખીએ. તો જૂલમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે ગુણી લઈએ. 13.6 ગુણ્યા 1000 એટલે 13,600 જૂલ પ્રતિ મોલ. ચલો ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય આપણે જૂલમાં લઈ લીધું. હવે સાદરૂપ આપીએ તો log k બરાબર કરતાં કરીએ તો સૂત્ર બનશે -ડેલ્ટા જી ડિગ્રી ડિવાઇડ 2.303 RT. ચલો માઇનસ કૌંસમાં ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય
-13,600 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. ચલો 13,600 ભાગ્યા 2.303 કોલ ભાગ્યા 8.314 કોલ ભાગ્યા 298 આપણને મળે છે 1 પોઈન્ટ કપાય છે એટલે 2.38 બરાબર. તો આપણને વેલ્યુએશન કેટલી મળશે? તો ઇઝ ઇક્વલ આપણને મૂલ્ય મળશે 2.38 બરાબર. આ કોના બરાબર મળ્યું? log k બરાબર આપણને મૂલ્ય મળે છે બરાબર. હવે કેનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરશું? એન્ટી લોગ બરાબર. કેમ કે log k બરાબર 2.38 મળ્યો તો આ તો એન્ટી લોગ કરીશું. તો એન્ટી લોગ કોનો શોધવાનો છે? 2.38નો. ચલો 2.38નો એન્ટી લોગ તો ધન સંખ્યા છે. આપણે તમને સંતુલનમાં શીખવાડી દીધું કે ધન સંખ્યાનો એન્ટી લોગ સીધો જોવા મળે તો 0.38નો એન્ટી લોગ કેટલો થાય? તો 2399 બરાબર. એટલે 2.399 ગુણ્યા આગળ 2 છે એ 10ની ઘાતમાં જતી રહેશે એટલે k બરાબર 2.4 ગુણ્યા 10ની 2 ઘાત આપણને kનું મૂલ્ય મળી જાય છે બરાબર. ચલો હવે નેક્સ્ટ તો 6.13 નંબરનો દાખલો બરાબર. એક પ્રક્રિયા સમીકરણ છે N2O4 એમાંથી 2 મોલ NO2 વાયુ રૂપે મળે છે બરાબર. હવે શું કહે છે કે રકમમાં એમ કહે છે કે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત પામેલો છે બરાબર. એ 50% વિઘટિત પામ્યો હોય તો 60 સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે એનો ડેલ્ટા જી ડિગ્રી શોધવો છે. તો સૌથી પહેલાં ડેલ્ટા જી ડિગ્રી શોધવું હોય તો આ દાખલામાં આપણે શું શોધવું પડશે? કેપીનું મૂલ્ય શોધવું પડશે એટલે કે સંતુલન અચળાંકનું. તો સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવા માટે આપણે જે પદ્ધતિ છે તો આપણે પદ્ધતિ ભણી ગયા. કઈ? સંતુલનમાં લીધી હતી કે ભાઈ શરૂઆતના મોલ તો આ પ્રક્રિયક રૂપિયાના મોલ હોય આના મોલ 0 હોય બરાબર. ચલો સંતુલને પ્રક્રિયા થાય તો ભાઈ સંતુલને મોલ તો અહીંયા શું કહે છે કે સંતુલને એટલે કે જે પ્રક્રિયા થઈ ત્યારે સંતુલને 50% શું થાય છે? વિઘટન એટલે કે 50/100 એટલે 0.5 મોલનું વિઘટન થયું એટલે NO2 0.5 મોલ જેટલો ઉત્પન્ન થયો તો સામે 0.5 મોલ એટલો પ્રક્રિયકમાંથી બાદ કરવાનો બરાબર. પદ્ધતિ આપણે ભણી ગયા હતા. ચલો અહીંયા NO2ના મોલ ઓલરેડી પ્રક્રિયામાં 2 મોલ તો ધેરફોર 2 ગુણ્યા 0.5 એટલે 2 પંચા 10 એટલે 1.0. ચલો આનું મૂલ્ય 1માંથી 0.5 એટલે 0.5 બરાબર. ચલો સંતુલને મોલ મળ્યા. હવે સંતુલને શું શોધી નાખીએ? આંશિક દબાણ. ચલો આંશિક દબાણ તો P of N2O4 બરાબર તો એના મોલ ભાગ્યા કુલ મોલ. તો કુલ મોલ કેટલા થશે? 1 વત્તા 0.5 કેમ કે આખા પ્રક્રિયાના કુલ મોલ કેટલા થાય? 1.5 ગુણ્યા દબાણ કેટલું? 1 અને P of NO2 બરાબર 1 ભાગ્યા 1.5 ગુણ્યા 1. સાદુરૂપ આપીએ. ધેરફોર P of N2O4 બરાબર ચલો 0.5 ભાગ્યા 1.5 તો કેટલા મળશે? તો કેલ્સી બગડેલું છે. ચલો આપણે એને એમ જ રાખીએ કે 0.5
ભાગ્યા 1.5 અને પી ઓફ NO2 એટલે 1 ભાગ્યા 1.5. ચલો સાદરૂપ આપીએ તો રકમનો કેપી બરાબર શું થશે? તો પી ઓફ NO2 નો વર્ગ ભાગ્યા પી ઓફ N2O4. ચલો NO2 નો વર્ગ એટલે 1 ભાગ્યા 1.5 નો વર્ગ ભાગ્યા 0.5 ભાગ્યા 1.5. સાદરૂપ આપીએ 1 નો વર્ગ 1 ભાગ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા છેદનો છેદ અંશમાં જશે 0.5. 1.5 ગાય તો શું વધશે? 1 ભાગ્યા બરાબર તો 1.5 ગુણ્યા 0.5. ચલો 1.5 ગુણ્યા 0.5 ધ્યાન ઇક્વલ 0.75. ચલો 1 ભાગ્યા 0.75 તો આપણને મૂલ્ય મળશે 1.33. ચલો આ મળી ગયો, કેપી મળી ગયો. બરાબર, હવે કેપી મળી ગયું તો આ મૂલ્યને આપણે શું કરીએ? ડેલ્ટા જી ડિગ્રીના સૂત્રમાં મૂકી દઈએ તો 2.303 RT log કેપી. બરાબર, ચલો સાદરૂપ આપીએ -2.303 8.314. ચલો 60 સેલ્સિયસ એટલે તાપમાન કેટલું થશે? 333 કેલ્વિન ઇન્ટુ લોગ 133 ગુણ્યા 10⁻². ચલો આનું સાદરૂપ આપીએ 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 333 ધેન ઇક્વલ -63.75.99 ઇન્ટુ લોગ 133 વત્તા લોગ 10⁻². ચલો -63.75.99. ચલો લોગ 133 એટલે 13 નો લોગ તો 1239. 2.1239 -2 ધેન ઇક્વલ ચલો 2.1239 2 તો 0.1239 ગુણ્યા 6375.99 ધેન ઇક્વલ ચલો 789 -789.98. બરાબર, આ શું મળ્યું? ડેલ્ટા જી ડિગ્રી બરાબર તો જૂલ પ્રતિ મોલ આટલી શું મળશે? ડેલ્ટા જી ડિગ્રીનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. બરાબર, તો અહીંયા તમારા કોયડા નંબર 6.11, 12 અને 13. હવે તમારે શું કરવાનું? તો સ્વાધ્યાયની અંદર આપેલા એક્ઝામ્પલ એ તમારે સોલ્વ કરવાના છે. બરાબર, અને અહીંયા તમારા ચેપ્ટરમાં જેટલો ભાગ કાપી નાખવામાં આવ્યો છે એના સિવાયના ટોપિક સાથે આ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે. હવે આપણે તો નેક્સ્ટ હાઇડ્રોજન ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. બરાબર.